બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુરમાં 89.10 કરોડના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજનું ગુરુવારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી લોકાર્પણ કરશે। 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે, જેના નિર્માણ માટે 3600 મેટ્રિક ટન લોખંડ અને 16000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયું છે। આ બ્રિજના લોકાર્પણથી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ સાથે પાલનપુરને સુવિધાયુક્ત મુસાફરીનો લાભ મળશે। 3 લેગ એલિવેટેડ બ્રિજ ચેન્નઈ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં આકાર પામે છે। મારા કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે તે સમય કહી શકાય છે કે 3 વર્ષ જેટલો સમય આ બ્રિજને બનવામાં લાગ્યો છે। આ જે રસ્તો છે તે અંબાજી તરફ જઈ રહ્યો છે, જો કે બીજી તરફનો રસ્તો આબુ રોડ એટલે કહી શકાય છે કે રાજસ્થાન તરફ જઈ રહ્યો છે। બ્રિજ કહી શકાય છે કે ખાસો સમય લાંબો સમય તેની કામગીરી શરૂ થઈ હતી અને અંતે હવે કહી શકાય છે કે બ્રિજ પણ સંપૂર્ણપણે બની તૈયાર થઈ ગયો છે। જો કે કહી શકાય છે કે થોડા સમય પહેલા એટલે કે 11 મહિના પહેલા પાલનપુરની જે કંપની છે તેમને કામ સોંપવામાં આવ્યું હતું। ગડરની જે કહી શકાય છે કે કામગીરી ચાલતી હતી તે સમયે ગડર પડ્યા હતા અને તેમાં 2 લોકોના જીવ પણ ગયા હતા। જો કે તે બાદની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલ બ્રિજ બનીને સંપૂર્ણપણે તૈયાર છે। ભાદરવી જે મહાકુંભ છે તે સમયે કહી શકાય છે કે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, એટલે કે કહી શકાય છે કે 12 સપ્ટેમ્બરના રોજ બ્રિજ લોકોની સુખાકારીમાં વધારો કરશે। લોકોની સુખાકારી માટે બ્રિજ જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોની ઉપસ્થિતિના અંદર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે અને જે લોકો હતા તે લોકોને 12 કિલોમીટર જે ફરીને જવું પડતું હતું તે અંતર હવે કાપવું નહીં પડે। કહી શકાય છે કે લોકોની સુખાકારીમાં વધારો જોવા મળી રહ્યો છે। ધ્રુવ પરમાર, GS TV, બનાસકાંઠા।